નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટર સામે એનએમસીએ કાર્યવાહી કરી છે। 337 કરતા વધુ દુકાનોને એક સાથે ખાલી કરવાનો આદેશ આપી દેવાયો છે। નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા જર્જરિત શોપિંગ સેન્ટરને લઈ મોટું પગલું લીધું છે। પાલિકા કચેરીની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરની 337 દુકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ એનએમસીએ આપ્યો છે। વડોદરામાં થયેલા ગંભીર પુલ અકસ્માત બાદ રાજ્ય સરકારે જર્જરિત ઇમારતોને લઈ પાલિકા દ્વારા આ પગલું અપનાવ્યું છે। આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓએ શોપિંગ સેન્ટરના વેપારીઓને માત્ર 3 કલાકમાં શોપિંગ સેન્ટર ખાલી કરવા સૂચિત કર્યા છે, જેથી વેપારીઓએ કમિશનરને આ અંગે રજૂઆત કરી છે। છેલ્લા 40 વર્ષથી આ શોપિંગ સેન્ટરમાં વેપાર કરતા દુકાનદારો આ નિર્ણયથી ચિંતિત બન્યા છે। તેમણે મોટી સંખ્યામાં હાજર રહી પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી છે અને પાલિકા દ્વારા બંધ કરાયેલી દુકાનોને સીલ કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। આ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે। કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।